કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે। આજે પણ મળેલી સંકલન સમિતિની બેઠકમાં દર વર્ષની જેમ પ્રશ્નો એકના એક જ સાંભળવા મળ્યા હતા। અશાંત ધારો, સરકારી જમીન ઉપર દબાણના પ્રશ્નો, સુવિધાનો અભાવ સહિતના પ્રશ્નો ગુંજ્યા હતા, જેને જોતા લાગ્યું કે ધારાસભ્યોના કામ નથી અને તેની વચ્ચે એએમસીની ફોગિંગની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના મુદ્દાએ ચર્ચા જગાવી હતી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે એપાર્ટમેન્ટમાં ફોગિંગ માટે ટીમ જાય છે ત્યારે માત્ર ફ્લેટમાં નીચે જ ફોગિંગ કરે છે। ઘરોમાં ફોગિંગ માટે એજન્સીઓના કર્મચારીઓ અલગ અલગ બહાના બતાવે છે। આ કર્મચારીઓ ફોગિંગ માત્ર ગ્રાઉન્ડમાં કરે છે અને આખી સોસાયટીઓમાં ફોગિંગ કર્યાનું બિલ મૂકે છે। ધારાસભ્યએ આક્ષેપોની સાથે કમિશનરને આ અંગે યોગ્ય તપાસ કરવા મુદ્દે પણ રજૂઆત કરી છે। ભાવનગર શહેરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી છેલ્લા 2.5 વર્ષથી ખુલ્લી છે અને તંત્ર ઊંઘમાં છે। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી દિલબહાર પાણીની ટાંકી વર્ષ 1988-89 પૂર્વે નિર્માણ પામી હતી અને તેના સંગ્રહની શક્તિ 17 લાખ લીટર પાણીની છે। એટલે કે આ પાણીની ટાંકી ESRનું આયોજ્ય 2018માં જ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેની કોર્પોરેશનને કોઈ ગંભીરતા હતી નહીં અને હવે 2.5 વર્ષથી આ ટાંકી હાલ આવા છે। તેની છત ઉગાડી થઈ ગઈ છે અને તેને ઢાંકવા માટે પણ તંત્ર નિષ્ફળ ગયું છે। તેના કારણે છેલ્લા 2.5 વર્ષથી શહેરના અનેક વિસ્તારમાં 1.25 લાખથી પણ વધુની વસ્તીને દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પ્રજાજનો પોતાની સુખાકારી માટે ટેક્સ ભરે છે, પરંતુ અહીંયા સુવિધાને બદલે દુવિધા મળી રહી છે અને સાથે જ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા પણ જોવા મળી રહ્યા છે। વડોદરા મહાનગર સેવા સદનમાં ગતરોજ જંગ છેડાઈ ગઈ। મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારી આગેવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। વડોદરા કોર્પોરેશનના વિકલપુરમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગતરોજ મહાનગર સેવા સદનમાં રજૂઆત કરવા ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનરે દિવાળી સુધીમાં પ્રશ્ન હલ કરવાનું જણાવતા કર્મચારી આગેવાન એકાએક રોષે ભરાઈ ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાથે ઊંચા અવાજે બોલવાનું શરૂ કર્યું હતું। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાથી કર્મચારી આગેવાનનું આ વર્તન સહન થતાં તેઓ પોતાનો આક્રોશ કાબૂમાં રાખી શક્યા ન હતા અને કર્મચારી આગેવાન સાથે સામાન્ય વ્યક્તિની જેમ ચર્ચામાં ઉતરી પડ્યા હતા। જોતજોતામાં બંને વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાને પગલે કમિશનરની ચેમ્બરમાં સન્નાટો છવાઈ ગયો હતો। મામલો ઉગ્ર બનતા સૌ કોઈ શબ્દ થઈ ગયા હતા અને આગામી 3 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની હૈયા ધારણા આપતા મામલો થાળે પડ્યો હતો। ભૂતિયા શિક્ષકોની ભરમાર બાદ હવે ભૂતિયા આરોગ્ય કર્મચારીઓ પણ સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના 2 આરોગ્ય કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓ ચાલુ નોકરીએ વિદેશ જઈ લાંબા સમયથી ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું પણ ખુલતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। બીજી બાજુ આ અંગે બનાસકાંઠા CDHO જિગ્નેશ હરિયાણીનું કહેવું છે કે ગેરહાજર બંને કર્મચારી લેબ ટેકનિશિયન છે, જેમાં એક કાયમી અને એક ફિક્સ પગારદાર છે। આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે દાંતા તાલુકાના પ્રકાશ દેસાઈ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માટે જાણ કરાઈ છે અને આ બંને કર્મચારીઓને ગેરહાજરી દરમિયાન કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી। વધુ એક વખત 2 આદિવાસી નેતા વચ્ચે શાબ્દિક જંગ છેડાઈ છે। સંકલન સમિતિ બેઠકમાં બંને નેતા સામસામે આવી ગયા। ભોગતના ગામ પાછે સામે છે વાળે આલિશાન મકાન છે। એ મકાન કોનું છે, કઈ રીતના બનાવાયું છે, એ સરકારી જમીનમાં છે કે જંગલની જમીનમાં છે, એ બાબતનો પણ પ્રશ્ન મારો હતો। તો એ અલગ અલગ વિભાગ જે આવે છે, જીબી છે, પંચાયત છે કે જે પણ એમની પાસે જવાબ માંગ્યો છે કે અને તપાસ સોંપી છે કે ભાઈ ખરેખર કોની જગ્યા છે અને કઈ રીતના મંજૂરી લઈને આવ્યા છે। જે મકાન અમારું છે એ ઘર આજેથી નથી, વર્ષો પહેલાંથી કાચું ઘર હતું અને ખેતી અમારા વર્ષોથી કરે છે। આજે પણ વસાવાને લઈને કેમ વ્યક્તિગત પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે માનનીય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો, ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો, જે પુરાવા અમારી પાસે હશે ને જ્યાં મારું ઘર બન્યું છે। ગોધરાના એક દુકાનદારે ચોરો માટે એક સૂચના બહાર પાડી છે, જેને વાંચીને ચોરનું મગજ પણ ચકરાઈ જશે। વાત છે પંચમહાલના ગોધરા શહેરની। ત્યાં તસ્કરોનો એટલો ત્રાસ વધ્યો છે કે દુકાનદારો વેપારીઓએ એક ખાસ યુક્તિ અપનાવી છે। વાત આશ્ચર્ય પમાડે તેવી એવી છે, પણ આ દ્રશ્યો જ તેની સાક્ષી પૂરે છે। ગોધરાના કેટલાક દુકાનદારોએ તસ્કરો માટે દુકાન પર જ નોટિસ લગાવી છે। નોટિસમાં દુકાનદારોએ તસ્કરોને સંબંધીને લખાણ લખ્યા છે કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં,
દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખી છે. એટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરવાની કંઈ નહીં મળે અને મહેનત પાણીમાં જશે આવા લખાણ ચોર માટે લખવામાં આવ્યા છે. શહેરના કાઝીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારની બંધ દુકાનો પર લગાવવામાં આવેલા સ્ટીકર ચોક્કસ નવાઈ પમાડે તેવા છે, પરંતુ દુકાનદાર કેટલા કંટાળેલા હશે તેની સાબિતી પણ છે. ટૂંક જ સમયમાં ઉલ્લાસના પર્વ સમાન ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બરના રોજ વિસર્જન કરવામાં આવશે. ત્યારે ગણેશ મહોત્સવને લઈને સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીએ જાહેરનામું બહાર પાડ્યું છે. ગણેશ વિસર્જન માટે અલગ અલગ ઝોનમાંથી સરઘસ નીકાળવા માટે કમિશનર ઓફિસના વિશેષ શાખામાંથી મંજૂરી લેવી પડશે. મંજૂરી મેળવનાર આયોજકોએ સ્થાનિક વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા 15 થી 20 વ્યક્તિઓના નામ અને સરનામા પોલીસ મથકે ફરજિયાત આપવાના રહેશે. પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરી માટીની મૂર્તિનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. મૂર્તિ બનાવટમાં અન્ય ધર્મની લાગણી દુભાય તેવા નિશાન કે ચિહ્ન રાખવામાં ન આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનની બહેનોને ભેટ આપવામાં આવી છે. 19 ઓગસ્ટના બીઆરટીએસ અને સિટી બસમાં વિનામૂલ્યે બહેનો મુસાફરી કરી શકશે. સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ પોતાના ભાઈના ઘરે જઈ શકે તે માટે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહિલાઓ અને તેમની સાથેના બાળકો ફ્રીમાં મુસાફરી સેવા આપવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ મહિલાઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. 15 વર્ષના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની તમામ બહેનોને જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરાયો છે. આપને જણાવી દઈએ કે બીઆરટીએસ બસના 14 રૂટ અને સિટી બસના 45 રૂટ છે. એક અંદાજ મુજબ દૈનિક 2 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લે છે. રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં હજી સુધી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ આજે વિરોધ કર્યો. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા પર આવ્યો છે, તેમ છતાં રાજ્યભરની તમામ લો કોલેજમાં હજુ સુધી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ નથી. અમદાવાદ કલેક્ટર કચેરીમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી અને ઝડપી એડમિશન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તરફ વડોદરામાં પણ એબીવીપી દ્વારા એમએસ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે હેડ ઓફિસમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી. પાટણમાં પણ ન્યાય આપો ભાઈ ન્યાય આપોના સૂત્રો સાથે કલેક્ટર કચેરી બહાર બેસી ચક્કાજામ કરાયો હતો. પાટણમાં વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ આંદોલન ચાલુ રહેશે. કોલકાતામાં બનેલી ઘટનાને લઈને બીજે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેના અંદર આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ પણ સમર્થન આપ્યું હતું. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ હત્યાની ઘટના અને 2 દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. રાજ્યના 25,000 આયુર્વેદ તબીબો અને હોમિયોપેથિક તબીબો પણ કામગીરીથી અળગાર્યા હતા. આ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર લાઇટનિંગ વધારવામાં આવી છે અને જૂની સિવિલ હોસ્પિટલ સામે આવેલી કેન્ટીન બંધ કરી દેવામાં આવી. કોલકાતામાં સમગ્ર દેશને હચમચાવી દે તેવી હિચકારી ઘટના બની. નિર્ભયા કાંડ 2 કહી શકાય તેવી આ ઘટના. આ સંદર્ભે દેશ સહિત ગુજરાતમાં પણ ભારે રોષ લોકોમાં જોવા મળ્યો છે. ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ વિરોધમાં સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગણી કરવામાં આવી છે. જામનગરમાં પણ આ ઘટનાને અત્યંત દુઃખદ અને કડક શબ્દોમાં વખોડી 24 કલાક માટે બંધ પાડવામાં આવ્યું. તો વડોદરામાં પણ એરપોર્ટની જેમ હોસ્પિટલને સેફ ઝોનમાં મૂકવાની માંગ કરાઈ છે. તો ગાંધીનગરમાં તબીબો હડતાલ પર હોવાથી તેની અસર ઓપીડીમાં વર્તાય અને દર્દીઓની સારવાર સિનિયર એચઓડીએ કરવાનો વારો આવ્યો. ક્યાંક મૌન રેલી નીકળી તો ક્યાંક કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો, તો કોઈએ મીણબત્તી પેટાવીને ન્યાયની માંગ કરી છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટનાઓ આજકાલ બહુ બની રહી છે. એવામાં વધુ એક દુર્ઘટના કાનપુરથી સામે આવી રહી છે, પરંતુ અહીં આ દુર્ઘટના શંકાના દાયરામાં છે.
શુક્રવારે મોડી રાત્રે કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોય તેવી શક્યતા છે. લોકો અને પાયલટનું કહેવું છે કે એન્જિન સાથે પથ્થર અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. તો કાનપુર દુર્ઘટના પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલવે ટ્રેક પર કંઈક રાખવામાં આવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે ડબ્બા પર જોરદાર અથડામણના નિશાન પણ જોવા મળ્યા છે. પુરાવા સલામત છે. આઈબી અને યુપી પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. તમામ મુસાફરો સૂતા હતા. એવામાં અચાનક અકસ્માત સર્જાતા મુસાફરો ગભરાઈ ગયા. બાદમાં તમામ મુસાફરોને બસ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. બિહારમાં વધુ એક પુલનું હોમ ધબાઈ નમઃ થયું છે. ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલ બ્રિજ ત્રીજી વખત ધરાશાયી થયો છે. બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ અગુવાની નદી ગંગા પર નિર્માણાધીન 4 લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ગંગા નદીમાં તૂટી પડ્યો છે. એસપી સિંગલ કંપની આ બ્રિજ બનાવી રહી છે. આ બ્રિજ ખગરિયા અને બગાલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે સુલતાનગંજથી અગુવાની ઘાટ સુધી પિલ્લર 9 અને 10ની વચ્ચેનો ભાગ ગંગા નદીમાં ડૂબી ગયો છે, જેના કારણે પિલ્લર નબળો પડી ગયો હતો અને એક ભાગ પુલ પર પડી ગયો હતો. આ પુલ પહેલીવાર 30 એપ્રિલ 2022ના રોજ પડ્યો હતો. ત્યારબાદ 4 જૂન 2023ના રોજ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ અંગે કોઈ પણ નિષ્પક્ષ તપાસ નથી કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી વિનેશ ફોગાટ ચર્ચામાં છે. ત્યારે આજે ઇન્ડિયામાં પગ મૂકતા જ વિનેશ ફોગાટ ધ્રુસકે રડી પડી હતી અને તે પહેલા તેણે એક ભાવુક પોસ્ટ પણ કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર સ્વદેશ પરત ફરી છે. આ દરમિયાન એરપોર્ટ પર તેના સ્વાગતમાં પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ ઇમોશનલ થઈ ગઈ હતી. પોતાના આંસુઓને ન રોકી શકી અને ખૂબ રડી. તો પેરિસથી પરત ફરતા પહેલા વિનેશ ફોગાટે ભાવુક પોસ્ટ કરી અને કહ્યું, ઓલિમ્પિકમાં મારા નસીબે સાથ ન આપ્યો. સાથે તેણે આગળ પણ કુસ્તીમાં સક્રિય રહેવાના સંકેત આપ્યા. પેરિસ ઓલિમ્પિકની ફાઇનલ પહેલા 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે વિનેશને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ મેડલ માટે તેણે કાનૂની લડાઈ પણ લડી, પરંતુ તેમાં તેને સફળતા હાથ નહોતી લાગી. વરસાદ હજી ગયો નથી. જી હા, ઓગસ્ટમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે. આવામાં વરસાદને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશર એરિયાની અસર ગુજરાતમાં પણ થશે એવું કહેવામાં આવ્યું છે. 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે અને 21 ઓગસ્ટ સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 22 થી 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. વળી કેટલીક જગ્યાઓ પર અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 18 ઓગસ્ટ પછી વરસાદની સાથે સાથે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકાના ઇલેક્શનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ ઇલેક્શન માટે કોંગ્રેસ દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 72 નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ સંકલન સમિતિની રચના કરી છે. કોંગ્રેસના 3 નેતાઓનો સંકલન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. આ ત્રણેય નેતાઓને નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ તેમજ ઉમેદવારો સાથે સંકલન સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના મેન્ડેટ ઉપર જ તમામ નગરપાલિકાની ચૂંટણી લડવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ ચૂંટણી લડવા માટેની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે આગામી 1 સપ્ટેમ્બરથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ જિલ્લાઓની મુલાકાત લેશે અને નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. અમદાવાદના ઈશનપુરની લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓના અભ્યાસ સામે જોખમ ઊભું થયું છે, કારણ કે આ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે. અમદાવાદના ઈશનપુરમાં ગોવિંદવાડી પાસે લોટસ હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. બિલ્ડિંગમાં પ્રથમ માળેથી ત્રીજા માળ સુધીના અભ્યાસ કરવામાં આવે છે. સ્કૂલના ટ્રસ્ટ દ્વારા અગાઉ 1.25 કરોડની લોન લેવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકમાંથી સ્કૂલના ટ્રસ્ટીઓ પૈકી ટ્રસ્ટીએ સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લીધી હતી, પરંતુ લોનની સમયસર ભરપાઈ કરવામાં આવી નથી. વળી સ્કૂલને લોન ભરવા અનેક નોટિસો પણ આપવામાં આવી હતી અને અંતે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે. 35 વર્ષ જૂની સ્કૂલને સીલ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ સ્કૂલ પર આવે ત્યારે સ્કૂલને તારું જોઈને તેઓ પરત જતા રહે છે.
સ્કૂલના ટ્રસ્ટીનું કહેવું છે કે ટૂંક સમયમાં લોનની રકમ ભરી સ્કૂલનો સીલ ખોલાવવામાં આવશે. રાજસ્થાનમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. જોકે આજે હવામાન વિભાગે જેસલમેર અને બાડમેરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બિકાનેર અને શ્રીગંગાનગરમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય કોઈપણ જિલ્લા માટે કોઈ ચેતવણી જારી કરવામાં નથી આવી. હવામાન વિભાગના નવા અહેવાલ મુજબ 18 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ નહીં પડે. બાડમેરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બિકાનેર અને શ્રીગંગાનગરમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય કોઈપણ જિલ્લા માટે કોઈ ચેતવણી જારી કરવામાં નથી આવી. હવામાન વિભાગના નવા અહેવાલ મુજબ 18 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. પરંતુ તેની વચ્ચે રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે વરસાદને પગલે એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. મકાન જ્યારે ધરાશાયી થયું ત્યારે 15 થી પણ વધુ લોકો તેમાં દટાયેલા હોવાનું સામે આવ્યું છે. લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર રેડિયો એક્ટિવ લીક થયું હતું, જેના કારણે 2 કર્મચારીઓની તેની અસર થઈ હતી. એરપોર્ટનું ટર્મિનલ 3 CISF અને NDRFને સોંપવામાં આવ્યું છે. 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યું. લોકોનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો. પ્રાથમિક માહિતી અનુસાર ફ્લાઇટ લખનૌથી ગુવાહાટી જઈ રહી હતી. આ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ 3 પર સ્ક્રીનિંગ દરમિયાન મશીને બીપિંગનો અવાજ કર્યો હતો. આ બોક્સમાં કેન્સર વિરોધી દવાઓ લાકડાના બોક્સમાં પેક કરવામાં આવી હતી. કર્મચારીઓએ બોક્સ ખોલતાની સાથે જ ઝડપથી ગેસ નીકળ્યો હતો, જેના કારણે 2 કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. કર્મચારીઓ બેભાન થતાં જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું. 3 ફાયર સર્વિસ, NDRF, SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. કેટલીક દવાઓની પેટીઓમાંથી ફ્લોરિન ગેસ લીક થયું છે. ટીમ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં ન જવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી હતી.